હોસ્પિટલ પ્રશાસને એનઆઈસીયુના પ્રવેશદ્વાર પર ખાસ આરએફઆઈડી મશીન સ્થાપિત કર્યું છે। દરેક નવજાત બાળકના હાથ અથવા પગમાં વિશેષ આરએફઆઈડી ટેગ બાંધવામાં આવશે, જેના દ્વારા બાળકની સતત દેખરેખ રાખી શકાશે। આ સમગ્ર વ્યવસ્થા અદ્યતન અલાર્મ સિસ્ટમ સાથે જોડાયેલી છે। જો કોઈ અજાણી વ્યક્તિ અથવા મંજૂરી વિના કોઈ બાળકને એનઆઈસીયુની બહાર લઈ જવાનો પ્રયાસ કરશે તો તરત જ સાયરન વાગી ઉઠશે અને હોસ્પિટલનો સ્ટાફ સતર્ક થઈ જશે। આ ટેકનોલોજી બાળક ચોરી જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ભૂતકાળમાં બનેલી બાળક ચોરીની કેટલીક ઘટનાઓમાંથી બોધ લઈને હોસ્પિટલ પ્રશાસને આ સાવચેતીપૂર્વક અને સમયોચિત પગલું ભર્યું છે। આ પહેલ માત્ર સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ માતા પિતાના મનમાં વિશ્વાસ અને નિશ્ચિતતાની ભાવના પણ મજબૂત બનાવે છે। આ ઉપરાંત એનઆઈસીયુ બહાર બાળકોના સગા સંબંધીઓ માટે અલગથી માઇક સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવશે તેમજ જરૂર પડીએ સંબંધિત વ્યક્તિઓને સરળતાથી બોલાવી શકાશે। નવજાત બાળક માત્ર એક પરિવારની ખુશી નથી, પરંતુ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે। આવા નાજુક જીવની સુરક્ષા માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ આધુનિક અને સંવેદનશીલ પહેલ ખરેખર અભિનંદનને પાત્ર છે। આશા છે કે અન્ય હોસ્પિટલો પણ આવી ટેકનોલોજી અપનાવી નવજાત બાળકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે।